ગુજરાત જ નહીં પરંતુ દેશ વિદેશમાં લાલુ ફિલ્મ ચર્ચાઈ રહી છે ત્યારે વડોદરાની સેન્ટ્રલ જેલ ખાતે કેદીઓને આ ફિલ્મ બતાવવામાં આવી। ફિલ્મના પ્રોડ્યુસર અને કલાકારોએ પણ કેદીઓની સાથે બેસીને ફિલ્મને નિહાળી હતી। મહત્વનું છે કે સાંસદ હેમાંગ જોશી દ્વારા કેદીઓ માટે જેલમાં સ્પેશિયલ સ્ક્રીનિંગ કરવામાં આવ્યું। આ ફિલ્મને નિહાળવા માટે સેન્ટ્રલ જેલ સુપ્રિન્ટેન્ડન્ટ ઉષા રાડા અને નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરી પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। તો એક સાથે 1800 કેદીઓ લાલો ફિલ્મ નિહાળીને ખુશ થઈ ગયા હતા। આજે વડોદરા સેન્ટ્રલ જેલમાં એક ખૂબ જ લાગણીસભર અને ઐતિહાસિક ઘટના ઘટી છે। સેન્ટ્રલ જેલના તમામ બંદી ભાઈઓ સાથે 1800 જેટલા બંદી ભાઈઓ સાથે સૌએ સાથે મળી અને જે ફિલ્મ સમગ્ર વિશ્વમાં ધૂમ મચાવી રહી છે અને ગુજરાતની એવી ગુજરાતી ફિલ્મ કે જે હિન્દી ફિલ્મોના પણ રેકોર્ડ તોડી રહી છે એવી આપણી લાલો ફિલ્મ સૌ બંદીભાઈઓ સાથે મળી અને અમે સૌએ નિહાળી છે। આજે વડોદરા સેન્ટ્રલ જેલ ખાતે લાલો મૂવી કેદી ભાઈઓને બધાને બતાવવામાં આવ્યું અને જેમાં લાલો મૂવીની સમગ્ર ટીમ પણ હાજર રહેલી અને લાલો મૂવી છે એ સમગ્ર સમાજ માટે ખૂબ પ્રેરણાદાયી મૂવી છે। ખાસ કરીને કેદી ભાઈઓના જીવનમાં પણ એમને પ્રોત્સાહન મળ્યું છે આ મૂવી દ્વારા। So the message that was sent and given by the film, it was nice. The main thing is karma. Whatever you do, you have to give back to the society. So we have to focus on our karma. જે થઈ ગયું એ અલગ વસ્તુ છે પણ હવે કર્મ સારું કરવાનું એ જ આ મેસેજ આવે છે અને હેમંત સાહેબ આયા અને એસપી સાહેબે they have supported us to show the movie. ગુજરાત જ નહીં પરંતુ દેશ વિદેશમાં લાલુ ફિલ્મ ચર્ચાઈ રહી છે ત્યારે વડોદરાની સેન્ટ્રલ જેલ ખાતે કેદીઓને આ ફિલ્મ બતાવવામાં આવી। ફિલ્મના પ્રોડ્યુસર અને કલાકારોએ પણ કેદીઓની સાથે બેસીને ફિલ્મને નિહાળી હતી। મહત્વનું છે કે સાંસદ હેમાંગ જોશી દ્વારા કેદીઓ માટે જેલમાં સ્પેશિયલ સ્ક્રીનિંગ કરવામાં આવ્યું। આ ફિલ્મને નિહાળવા માટે સેન્ટ્રલ જેલ સુપ્રિન્ટેન્ડન્ટ ઉષા રાડા અને નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરી પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। તો એક સાથે 1800 કેદીઓ લાલો ફિલ્મ નિહાળીને ખુશ થઈ ગયા હતા। આજે વડોદરા સેન્ટ્રલ જેલમાં એક ખૂબ જ લાગણીસભર અને ઐતિહાસિક ઘટના ઘટી છે। સેન્ટ્રલ જેલના તમામ બંદી ભાઈઓ સાથે 1800 જેટલા બંદી ભાઈઓ સાથે સૌએ સાથે મળી અને જે ફિલ્મ સમગ્ર વિશ્વમાં ધૂમ મચાવી રહી છે અને ગુજરાતની એવી ગુજરાતી ફિલ્મ કે જે હિન્દી ફિલ્મોના પણ રેકોર્ડ તોડી રહી છે એવી આપણી લાલો ફિલ્મ સૌ બંદીભાઈઓ સાથે મળી અને અમે સૌએ નિહાળી છે। આજે વડોદરા સેન્ટ્રલ જેલ ખાતે લાલો મૂવી કેદી ભાઈઓને બધાને બતાવવામાં આવ્યું અને જેમાં લાલો મૂવીની સમગ્ર ટીમ પણ હાજર રહેલી અને લાલો મૂવી છે એ સમગ્ર સમાજ માટે ખૂબ પ્રેરણાદાયી મૂવી છે। ખાસ કરીને કેદી ભાઈઓના જીવનમાં પણ એમને પ્રોત્સાહન મળ્યું છે આ મૂવી દ્વારા। So the message that was sent and given by the film, it was nice. The main thing is karma. Whatever you do, you have to give back to the society. So we have to focus on our karma. જે થઈ ગયું એ અલગ વસ્તુ છે પણ હવે કર્મ સારું કરવાનું એ જ આ મેસેજ આવે છે અને હેમંત સાહેબ આયા અને એસપી સાહેબે they have supported us to show the movie.